એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર। જનતા હાઈસ્કૂલ થરાદ ખાતે રમતગમત ક્ષેત્રે સફળતા મેળવતા વિદ્યાર્થીઓનો પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને જેમાં ડીસાની આદર્શ વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધા યોજવામાં આવી હતી। જે સ્પર્ધા બનાસકાંઠા જિલ્લાની જિલ્લા કક્ષાની સ્પર્ધા હતી, જેમાં જનતા હાઈસ્કૂલ થરાદના બાળકોએ કુલ 13 મેડલ મેળવ્યા હતા અને અલગ અલગ વય જૂથના અંડર 14, અંડર 13, અંડર 19માં દરેક તાલુકામાંથી કુલ 1200થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો અને જેમાં જનતા હાઈસ્કૂલના રમતગમતના કોચ અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત SGFI દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને જનતા હાઈસ્કૂલમાંથી 5 ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓમાં દોડ રાજલ 39 કિલોગ્રામ, વજર શ્રદ્ધા 42 કિલોગ્રામ, ગૌસ્વામી નિખિલપુરી 57 કિલોગ્રામ, પ્રજાપતિ આયુષ 65 કિલોગ્રામ, વજીર અજીત 86 કિલોગ્રામ તથા અન્ય 3 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યા હતા અને જનતા હાઈસ્કૂલના કુલ 16 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। તેમાંથી 13 વિદ્યાર્થીઓએ મેડલ પ્રાપ્ત કર્યા છે અને વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ કિટ આપીને આચાર્યશ્રી તેમજ સમગ્ર સ્ટાફે કુસ્તીવીરોનું સન્માન કર્યું હતું। રિપોર્ટર ઝાક્ષી ગુજરાત ન્યૂઝની સાથે કયુમભાઈ ચૌહાણ, થરાદ લાખણી બ્યુરો ચીફ, બનાસકાંઠા। મારું નામ અશોક ચૌધરી, કુસ્તી કોચ, સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત દ્વારા નિયુક્તિ થયેલ જનતા હાઈસ્કૂલમાં હું ફરજ બજાવું છું। આજે શાળામાં જે બાળકો રમતગમત ક્ષેત્ર જિલ્લા કક્ષાએ મેડલ પ્રાપ્ત કર્યા એમનું સન્માન કરવામાં આવ્યું હતું। જે તાજેતરમાં યોજાયેલી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા શાળાકીય રમત એમાં અલગ અલગ તાલુકાઓમાંથી રમતવીરોએ ભાગ લીધો હતો। 1200થી વધુ ખેલાડીઓ ભાગ લઈ અને એમાંથી જનતા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ 16 વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું હતું અને એમાં 13 મેડલ સ્કૂલના નામે કર્યા હતા, જેમાં 5 ગોલ્ડ મેડલ, 3 સિલ્વર મેડલ અને 5 બ્રોન્ઝ મેડલ, અને સારું પરફોર્મન્સ કરી અને જનતા હાઈસ્કૂલનું ગૌરવ વધાર્યું છે। હવે આવનાર સમયમાં રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે। આ વિદ્યાર્થીઓ જનતા હાઈસ્કૂલમાં તાલીમ લઈ રહ્યા છે કુસ્તી રમતની, એ સરકાર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવે છે અને રાજ્ય કક્ષાએ નામ રોશન કરે એવી આચાર્ય સાહેબ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે અને નેશનલ કક્ષાએ પહોંચે અને દેશનું નામ રોશન કરે એવી શુભકામનાઓ પાઠવું છું। જય હિન્દ, જય ભારત।